તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર। તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં લોકશાહીનો પાયો મજબૂત કરનાર શિક્ષકો માટે જ હવે બીએલઓની કામગીરી જાણે યમરાજ બની રહી હોય તેવા ગંભીર સવાલો ઉઠ્યા છે। છેલ્લા થોડા દિવસોની જ વાત કરીએ તો ખેડા, તાપી, દાહોદ અને ગીર સોમનાથમાં શિક્ષકોના કામના ભારણને લીધે મોત અને તબિયત લથડવાના કિસ્સાઓએ સૌને હચમચાવી દીધા છે। ખેડાના એક આચાર્ય રમેશભાઈ પરમારના પરિવારે આક્રંદ સાથે કહ્યું કે સતત કામના પ્રેશરને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમને જીવ ગુમાવ્યો। આ તરફ તાપીના વાલોદમાં કલ્પનાબેન પટેલનું રાત્રે અચાનક થયેલું મૃત્યુ પણ બીએલઓ કામગીરીના અતિશય તણાવ સાથે જોડવામાં આવી રહ્યું છે। સૌથી હૃદયદ્રાવક ઘટના ગીર સોમનાથના કોડીનારમાં બની, જ્યાં એક શિક્ષકે સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું કે તેઓ સરની કામગીરીથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી રહ્યા છે। દાહોદમાં પણ સ્થિતિ ગંભીર બની હતી, જ્યારે બીએલઓ બચુભાઈ ફરજ પર હતા ત્યારે જ અચાનક ધરી પડ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા। આ તમામ ગોઝારી ઘટનાઓ બાદ હવે ગુજરાત શિક્ષણ સંઘ લાલગુમ થયું છે અને રાજ્યમાં બીએલઓ કામગીરીના બહિષ્કારનું રણસિંગું ફૂંકી દીધું છે। રાજનીતિ પણ ગરમાઈ છે। એએપી નેતા ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ માત્ર ચૂંટણી જીતવા શિક્ષકોના જીવ જોખમમાં મૂકી રહી છે। કોંગ્રેસના ડોક્ટર હેમાંગ વસાવડાએ પણ તંત્ર પર શિક્ષકોને માનસિક ત્રાસ આપવાનો અને બળજબરીપૂર્વક કામ કરવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે। શિક્ષક સંઘની વેદના એ છે કે શાળાઓમાં પહેલેથી જ શિક્ષકોની ઘટ છે, ત્યાં બીએલઓ સહિત 90 પ્રકારની વધારાની કામગીરી શિક્ષણ વ્યવસ્થાનો ધનોતપનોત કાઢી રહી છે। હવે નજર કરીએ આંતરરાષ્ટ્રીય દુર્ઘટના પર। દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું તેજસ ફાઇટર જેટ ડેમો ફ્લાઇટ દરમિયાન ક્રેશ થતાં પાયલટનું દુઃખદ મૃત્યુ થયું છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિમાન ધડાકાભેર જમીન પર અથડાયું અને આગના ગોટેગોટા ઉડ્યા, જેની હવે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે। તેજસ જેટ માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે આ બીજો ક્રેશ છે। આ પહેલાં 2024માં પોખરણમાં પણ એન્જિન ફેલ થવાથી આવી જ દુર્ઘટના બની હતી। દેશના રસ્તાઓ પર રક્તરંજિત અકસ્માત। દૌસા મુંબઈ એક્સપ્રેસ વે પર ટાયર ફાટતા એક બેકાબૂ ટેન્કર વીજળીના થાંભલા સાથે અથડાયું અને ડ્રાઈવર અંદર જ જીવતો ભૂંજાઈ ગયો। આ ટેન્કર ઉન્નાવથી મુંબઈ જઈ રહ્યું હતું, જેમાં મૃત્યુ પામનાર ડ્રાઈવરની ઓળખ માત્ર 26 વર્ષીય આકાશ તરીકે થઈ છે, જેને પરિવારનો સહારો છીનવી લીધો। ગુજરાતની વાત કરીએ તો અમદાવાદના પાલડીમાં રખડતા શ્વાનોનો આતંક ફરી વકર્યો છે। એક જ શ્વાને હીરાબાગ વિસ્તારમાં 5થી વધુ લોકોને બચકા ભરતા ભયનો માહોલ સર્જાયો છે। એક પીજીમાં રહેતા યુવક પર શ્વાનના હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, છતાં એએમસી તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। ગોધરામાં માતમ। ગોધરાના બામરોલી રોડ પર આગ લાગવાથી જાણીતા જ્વેલર કમલ દોશી અને તેમના પરિવારના 4 સભ્યો ગુંગરામણને કારણે મૃત્યુ પામ્યા। વિધિની વક્રતા જુઓ। જે ઘરમાં ગઈકાલે દીકરાની સગાઈની ખુશીઓ મનાવવાની હતી, તે જ ઘરમાં આગે ખુશીઓને સ્મશાનવત શાંતિમાં ફેરવી નાખી। આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સોની બજારો બંધ રહી અને સ્થાનિકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી। જસદન અને હાલોલ હાઈવે પણ રક્તરંજિત બન્યો છે, જ્યાં 2 અલગ અલગ અકસ્માતોમાં 3 આશાસ્પદ યુવાનોના મોત થયા છે અને 3 જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પોલીસે આ અકસ્માતોમાં ઓવરસ્પીડ અને રોડ પર લાઇટોના અભાવને કારણભૂત માની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હવે વાત કાયદાના ડરની। અમરેલીના ક્રાંકેચ ગામે બેંકકર્મી પર થયેલા જીવલેણ હુમલાના 3 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે। અમરેલી પોલીસે આ લુખ્ખા તત્વોનું જાહેરમાં સરઘસ કાઢ્યું, ઘટના સ્થળે લઈ જઈ ઉઠક બેઠક કરાવી અને કાન પકડાવતા લોકોએ પોલીસની કામગીરીને વધાવી લીધી। રાજનીતિના સમાચાર જોઈએ તો પીએમ મોદી દક્ષિણ આફ્રિકામાં G20 સમિટમાં ભાગ લેવા રવાના થયા છે, જ્યાં તેઓ વિશ્વ નેતાઓ સમક્ષ 3 મહત્વપૂર્ણ ભાષણો આપશે। આ સમિટ દરમિયાન અનેક દ્વિપક્ષીય મુલાકાતો યોજાશે। જોકે અમેરિકાએ આ G20 બેઠકનો સંપૂર્ણ બહિષ્કાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર થયો છે। 20 વર્ષ બાદ નીતિશ કુમારે ગૃહ વિભાગ છોડ્યો છે, જે હવે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સંભાળશે। મંત્રીમંડળમાં ફેરફાર સાથે શ્રેયસી સિંહને રમતગમત અને મંગલ પાંડેને આરોગ્ય વિભાગ જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે।
પડોશી દેશોના સમાચાર જોઈએ તો ભારતે સરહદી તણાવ હળવો કરવાના સંકેત આપતા 4 વર્ષ બાદ ફરીથી ચીની નાગરિકો માટે ટુરિસ્ટ વિઝાના દરવાજા ખોલી દીધા છે. ગલવાન સંઘર્ષ બાદ લાગેલા પ્રતિબંધો હટાવતા હવે ભારતીય દૂતાવાસોએ ચીનથી આવતી વિઝા અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું છે. બીજી તરફ તાઇવાન મુદ્દે ચીન અને જાપાન આમને સામને છે. જાપાનના નિવેદનથી ભડકેલા ચીને તેને ઉશ્કેરણીજનક ગણાવી છે. આ તંગદિલી વચ્ચે અમેરિકા ખુલ્લેઆમ જાપાનની પડખે ઊભું છે અને સૈન્ય ભાગીદારીની ખાતરી આપી છે, જ્યારે ચીન તાઇવાનને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે. પાકિસ્તાનમાં વિસ્ફોટ. ફૈસલાબાદની એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં 15 લોકોના મોત થયા છે અને ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે હજુ પણ શ્વાસ દબાયેલા હોવાની આશંકા છે, જેથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કુદરતનો કહેર. બાંગ્લાદેશમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ ભારે તબાહી મચાવી છે. 10 માળની ઇમારત નમી ગઈ અને 3 લોકોના મોતના સમાચાર છે. આંચકા એટલા તેજ હતા કે બાંગ્લાદેશ અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પણ તાત્કાલિક અટકાવી દેવી પડી હતી. હવે વાત કામદારોના હકની. આજથી દેશમાં 4 નવા લેબર કોડ અમલી બન્યા છે, જે જૂના 29 કાયદાઓને બદલીને શ્રમિકોના હિતમાં મોટો ફેરફાર લાવ્યા છે. હવેથી દરેક શ્રમિકને નિમણૂક પત્ર, નક્કી કરેલું લઘુત્તમ વેતન અને સમયસર પગાર મળે તે ફરજિયાત કરવામાં આવી છે. OSH કોડ અંતર્ગત મોટી રાહત એ છે કે 40 વર્ષથી વધુ ઉંમરના શ્રમિકોનું વાર્ષિક હેલ્થ ચેકઅપ હવે મફતમાં થશે. મહિલા સશક્તિકરણને વેગ આપતા નવા કાયદામાં મહિલાઓને સુરક્ષાની ખાતરી સાથે રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ જેઓ અત્યાર સુધી કોઈ સુરક્ષા કવચમાં ન હતા, તેમને પણ પહેલીવાર સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવાય છે. કંપનીઓ માટે પણ સારા સમાચાર છે. હવે સિંગલ લાયસન્સ અને રિટર્ન સિસ્ટમથી પેપર વર્ક ઘટશે અને ઇન્સ્પેક્ટરો હવે દંડને બદલે માર્ગદર્શન આપશે. જો કોઈ વિવાદ થાય તો હવે 2 સભ્યોનું નવું ટ્રિબ્યુનલ કામ કરશે, જ્યાં શ્રમિકો સીધી જ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. ન્યાયતંત્રના સમાચાર જોઈએ તો CGI BR ગવઈએ વિદાય લેતા ભાવુક થઈને કહ્યું કે તેઓ ભલે બૌદ્ધ છે પણ સાચા અર્થમાં સેક્યુલર છે અને તમામ ધર્મોનું સન્માન કરે છે. જસ્ટિસ સૂર્યકાંત હવે 24 નવેમ્બરથી દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સુપ્રીમ કોર્ટની કમાન સંભાળશે. મેડિકલ ક્ષેત્રે ચમત્કાર. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટરોએ 10 કલાકની જહેમત બાદ દર્દીના લીવરમાંથી 3.1 કિલોની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી નવજીવન આપ્યું છે. યુવાનો માટે તક. ગુજરાત સરકારે જૂનાગઢમાં જાન્યુઆરી 2026માં રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જાહેર કરી છે, જેમાં યુવાનો 30 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. અંતે અયોધ્યાથી ગૌરવવંતા સમાચાર. રામ મંદિરના શિખર પર 25 નવેમ્બરે PM મોદીની હાજરીમાં 22 ફૂટ લાંબી ધર્મધ્વજા લહેરાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ધ્વજા અમદાવાદમાં બનેલા 44 ફૂટ ઊંચા સ્ટીલના દંડ પર ફરકશે, જે વાવાઝોડા સામે પણ અડીખમ રહેશે. મંદિર માટેના અનેક સાધનો અને દાનપેટી પણ અમદાવાદમાં તૈયાર થયા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.